નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દરબાર અને ગામના ગરીબ ઘરની દીકરી સાથે બનેલ ઘટના। હિરણ નદીના સામસામે કાંઠે ગામની બે વસાહત વસતી હતી। એક તરફ વાઘેલા ખાનદાનના અડીખમ વડીલ રાણભા અને સામે જાડેજા ખાનદાનના હજુરભા। ત્રણ પેઢીથી આ સીમમાં વેરની આડી લીટી દોરાયેલી હતી। સમય જતાં જૂના અહંકારના મૂળ તો એમના એમ રહ્યા, પણ આંગણામાં નવી જુવાની ખીલી હતી। પૃથ્વીરાજ અને પૂજાબા। ભાદરવાના ધૂંધવાયેલા આકાશ વચ્ચે હિરણમાં પૂર આવ્યું હતું। પૂજાબા પોતાની સહેલીઓ સાથે ગામના પાદરે આવેલા આશાપુરામાંના દર્શન કરવા નીકળ્યા હતા। દર્શન કરીને સહેલીઓ સાથે નદીનું ભયાનક પૂર જોવા માટે કાંઠાની સાવ નજીક ગયા। ત્યાં જ અચાનક પૂરના કાળઝાળ પાણીની ટક્કરથી નદીની આખી ભેખડ ખસી પડી। પૂજાબા ભેખડની સાથે સીધા કાળમુખા પાણીમાં વહેણમાં ખાબક્યા। સહેલીઓની ચીસોથી આખું પાદર ગુંજી ઉઠ્યું। કાંઠે આખું ગામ અને રાણભા દરબાર ભેગા થઈ ગયા, પણ ધસમસતા પાણીમાં પડવાની કોઈની હિંમત નહોતી ચાલતી। એ જ વખતે પોતાની ગુલાબ નામની ઘોડી સાથે ત્યાંથી પસાર થઈ રહેલા પૃથ્વીરાજના કાને આ મરણચીસ પડી। એણે જોયું તો રાણભાની દીકરી તણાતી હતી। પૃથ્વીરાજને એક ક્ષણ માટે વેર સાંભળી આવ્યું, પણ બીજી જ ક્ષણે ક્ષાત્ર ધર્મનો અસલ તણખો જગી ઉઠ્યો। દીકરી તણાતી હોય ત્યાં આવી વેળાએ વેર ન જોવાય। પૃથ્વીરાજે ઘોડીને પૂરના પેટમાં ઉતારી દીધી। કાળઝાળ પાણી સાથે ઝઝૂમીને પોતાના જીવના જોખમે પૂજાબાને સલામત કાંઠે બહાર કાઢી લાવ્યો। પૂજાબાનો જીવ તો બચી ગયો, પણ એ રાતે રાણભા દરબારની આંખમાં ઊંઘે દેખા ન દીધી। ઓસરીમાં પડી રહેલી પોતાની તલવાર સામે જોઈને એ વિચારતા રહ્યા, જે વંશ સાથે 3 પેઢીથી લોહિયાળ વેર હાલતું હતું, એ જ ઘરના જુવાને મારી દીકરીનો જીવ બચાવ્યો। આ એહસાનનો બદલો ન ચૂકવાય તો મારી માણસાઈ લાજે। બીજે દિવસે સવારે રાણભાએ પોતાની હવેલીએ ગામના ચારણ બારોટ, કણગોર અને ખાનદાનના વડીલોને બોલાવ્યા। ડાયરો જામ્યો એટલે રાણભા પોતાની જગ્યા પરથી ઊભા થયા। એમની આંખોમાં વેરની જગ્યાએ અસલ સોરઠી ખમીર ઝળકતું હતું। રાણભાએ ગોર મહારાજ અને ચારણ સામે જોઈને કીધું, આ રાણભાએ આખી જિંદગી વેર સામે જો અસલ વેર નિભાવ્યું હોય તો એહસાન સામે મારે કંઈક કરવું પડે ને। જો દુશ્મનનો દીકરો મારી દીકરીને બચાવવા પૂરના પાણીમાં કૂદી પડતો હોય અને હું મોઢું સીવીને બેસી રહું, તો મારી માણસાઈ અને મારું ખાનદાની ખમીર લાજે। બોલો ગોર મહારાજ, બોલો ચારણ દેવ, એહસાનમાંથી મુક્ત થવા અને વંશનો વટ સાચવવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે સભામાં બેઠેલા ચારણે કીધું, દરબાર, વેરનો બદલો તલવારથી લેવાય, પણ જીવ બચાવનારના એહસાનનો બદલો તો દીકરીના હાથમાં કંકુનો થાળ દઈને જ આપી શકાય। આ વેરની આગને શાંત કરવાનો આનાથી પવિત્ર બીજો કોઈ માર્ગ નથી। કુળગોરે પણ વાતને સમર્થન આપતા કહ્યું, દરબાર, ક્ષાત્ર ધર્મ અને સંસ્કાર સાચવવા માટે આ ઉત્તમ નિર્ણય છે। ત્રીજા દિવસે ગામના ચોકમાં ચારણ અને પંચની સાક્ષીએ આખા પંથકની સભા ભરાઈ। એક તરફ હજુરભા પોતાના કબીલા સાથે બેઠા હતા અને બીજી તરફ રાણભા વાઘેલા। હજુરભાએ ડાંગના ટેકે ઊભા થઈને રાણભા સામે જોઈને કહ્યું, રાણભા, નદીનો પ્રસંગ તો પૂરો થયો। જો આજ વેર વાળવા આવ્યા હો તો ખુશીથી તલવાર ખેંચો। રાણભા આગળ આવ્યા। એમણે પોતાની પાઘડી ઉતારીને છોકના વડલાના ઓટલે મૂકી
અને કમરેથી કટાર કાઢીને જમીન પર ખોડી દીધી. રાણભાઈએ કંકુ, ચોખા, શ્રીફળ ભરેલો ચાંદીનો થાળ આગળ ધર્યો અને ગંભીર અવાજે કીધું, હજૂર ભા, આપણે આખી જિંદગી લોહી વહાવવામાં પાછી પાની નથી કરી, પણ તમારા દીકરાએ નદીના પૂરમાં પોતાની જાન જોખમમાં મૂકીને મારી દીકરીનો જીવ બચાવ્યો છે. વેર સામે મેં વેર નિભાવ્યું, પણ આ અહેસાન સામે મારી માણસાઈ સાચવવા હું મારી દીકરી પૂજાબાના કપાળે તમારા દીકરા પૃથ્વીરાજના નામનો ચાંદલો છોડવા આવ્યો છું. બોલો હજૂરબા, કંકુ છાંટવા છે કે લોહી વહાવવું છે? આખા છોકમાં સન્નાટો છવાઈ ગયો. હજૂરભાની આંખોમાંથી હરખના આંસુ વહી નીકળ્યા. એમણે આગળ વધીને ઓટલેથી રાણભાની પાઘડી ઉંચકી ને એમના માથે પાછી મૂકી અને પોતાના જૂના દુશ્મનને બથમાં ભીસી લીધા. એ જ ઘડીએ છોકમાં ઊભેલા ચારણે હાથ ઊંચો કરીને ગીરના સાવજ જેવી ત્રાડ સાથે ડાયરા વચ્ચે દુલ્હો લટકાર્યો. વેર ભૂલીને વહાલ કીધા, વેર ભૂલીને વહાલ કીધા, છોકે દીધા ચાંદલા. સોરઠની માટી માથે મર્દોએ કીધા માણા. જ્યાં 3 પેઢીના વેર ભૂલીને પાદરે કંકુના ચાંદલા થાય, ઈ જ સોરઠની પવિત્ર માટી માથે સાચા મર્દોએ માણસાઈના કામ કર્યા કહેવાય. દુહો ગુંજ્યો અને આખા છોકમાં જય આશાપુરાનો નારો ગુંજી ઉઠ્યો. 3 પેઢીનું લોહી આજે કંકુના રંગમાં ભળીને સોરઠના ઇતિહાસમાં અમર થઈ ગયું. વેરની સામે વેર તો પશુ પણ નિભાવે, પણ અહેસાન અને માણસાઈ સામે પોતાની પાઘડીનો વટ સાચવીને દીકરીનો ચાંદલો ધરી દેવો, એ જ સોરઠની અસલ અને અમર મર્દાઈ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.